ओम श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय शूरप्रियाय लंबोदराय शकलाय जगदीताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। अयत्नादापाद त्रिभुवनमवैरव्यतिकरं दशस्यो यद्बाहु नभृतरणकण्डो परवशान् शिरपद्मश्रेणी रचितचरणाम्बोरुहबले शिरायास्त्वद्भक्ते श्रीपुरहरवे स्फूर्जितमिदम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जिह्वाग्रे हरिहर नाम जगदम्बा नाम प्रजाभवे। दर्शक मित्रों, जय श्री कृष्ण। ओम नमः शिवाय। हर हर महादेव। ब्रह्मा जी नारद जी ने શિવજીની લીલાનું વૃત્તાંત સંભળાવી રહ્યા છે। સૌનકાદી મુનિઓ કહેવા લાગ્યા, મહારાજ, આપ જે અમને કથા સંભળાવી રહ્યા છો, અમને બહુ આનંદ આવી રહ્યો છે। બ્રહ્માજીએ નારદને શિવલીલાનો વૃત્તાંત વર્ણવતા આગળ કહ્યું કે શિવજી પરણીને આવ્યા બાદ કૈલાસમાં એકાંત સ્થળે ભોળાનાથ શિવ અને શિવા સાથે દેવતા 1000 વર્ષ સુધી પ્રેમ ક્રીડામાં એવા લીન થઈ ગયા કે આનંદ વિભોર પરિસ્થિતિમાં કેવળ એકબીજાના સ્પર્શથી મૂર્છિત થઈ જતા અને દિન રાતનો પણ તેમને ખ્યાલ ન રહેતો હતો। આ બાજુ દેવો સદાશિવના પુત્રના હાથે તારકાસુર ક્યારે ધરાશયી થશે તેની વાટ જોઈ રહ્યા છે। બધા દેવો બ્રહ્માજી પાસે જઈ સગળી વાત કરી। બ્રહ્માજી સહિત સગળા દેવો વિષ્ણુ પાસે ગયા, સગળી વાત કરી। વિષ્ણુએ દેવોને હિંમત આપી, શિવજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કહ્યું। ભોળાનાથ બહુ દયાળુ છે। આપણને આપણા પરિવારની ચિંતા હોય છે, જ્યારે ભોળાનાથને સારા જગતની ચિંતા હોય છે। માટે આપણે બધા શિવજીનું ભજન કરવું જોઈએ, શિવજીને શરણે જવું જોઈએ। ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ। બોલે બાબા કે દરબાર ને हम तो चले आएंगे, हम तो चले आए, अलग जगाएंगे, शिव धुन गाएंगे, शिव को मनाएंगे। भोले बाबा के दरबार में हम तो चले जाएंगे। गंग की धारा अमृत की धारा कंठ में शिव जी ने विष ठहराया, सारी सृष्टि को जगाया है। भोले बाबा के दरबार में हम तो चले आ जाएंगे, भोले बाबा के दरबार में। वन में नंदी ने तप किया भारी, गण बनाया अपना
की सवारी डम डम डमरू बजाया है, भोले बाबा के दरबार में हम तो चले जाएंगे, भोले बाबा के दरबार में। सिरों को काट के शिव को आराध्या, सारी दुनिया का वैभव पाया, रावण ने शिव पद पाया है, भोले बाबा के दरबार में। बिली चढ़ाया शिव मन भाया, 3 जन्मों का पाप धुलाया, कोटि यज्ञ फल पाया है, भोले बाबा के दरबार में हम तो चले जाएंगे, भोले बाबा के दरबार में। हम तो चले जाएंगे, अलख जगाएंगे, शिव धुन गाएंगे, भोले बाबा के दरबार में। हम तो चले जाएंगे, भोले बाबा के दरबार में। સૌ કૈલાશ પર્વત ઉપર આવ્યા, શિવજીને મનાવવા લાગ્યા છે. પરંતુ શિવજીના ગણોએ તેમને જણાવ્યું કે શિવ અને પાર્વતીના હમણાં લગ્ન થયા છે, એટલે એમને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં, અંદર કોઈને જવા નહીં મળે, હમણાં એમના દર્શનનો લાભ નહીં મળે. બધા દેવો કરગરવા લાગ્યા છે. છતાં બધા દેવો દેવીના ભુવન તરફ ગયા અને ઊંચા સ્વરે તેમણે આર્તનાદ કરવા માંડ્યો છે. હે દેવાધિદેવ, તારકાસુરના ત્રાસથી અમે સૌ પીડાઈ રહ્યા છીએ, અમારું રક્ષણ કરો. દેવોના કોલાહોલથી સદાશિવ પાર્વતી સાથે પ્રેમ ક્રીડા કરી રહ્યા હતા. તરત જ તેનો ત્યાગ કર્યો અને બહાર આવ્યા છે. તમામ દેવોને હિંમત આપી. પછી શિવજી કહેવા લાગ્યા, તમે મારી રતિ ક્રીડામાં વિઘ્ન નાખ્યું છે, માટે હવે મારું છેડેલું આ શુક્રબિંદુ ગ્રહણ કરવા કોણ તત્પર છે? આમ કહેતા શિવજીનું અમૂલ્ય શુક્રબિંદુ પૃથ્વી ઉપર પડ્યું છે. જળ હળાહટ કરતા તેજના પુંજથી દેવો અંજાઈ ગયા છે. દેવોની પ્રેરણાથી અગ્નિએ હોલાનું સ્વરૂપ ધારણ કરી લીધું અને શુક્રબિંદુ જે હતું તે પોતે ચાંચ દ્વારા ગળી ગયો છે. મહાદેવજીને આવતા ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. મહાદેવને આવતા ઘણી વાર લાગી, એટલે દેવી પાર્વતી બહાર આવ્યા અને તેમણે સઘળી હકીકત સમજાઈ ગઈ તેમને. તેથી તેઓ ક્રોધિત થઈ ગયા, દેવોને શ્રાપ આપી દીધો, તમે બધાએ અમારા વિહારમાં વિક્ષેપ પાડ્યો છે, જેનાથી હું પુત્ર વિહોણી રહી છું. તેથી તમને શ્રાપ આપું છું કે આજથી માંડી તમારી નારીઓ વાંઝણી રહેશે. પછી અગ્નિને શ્રાપ દેતા કહ્યું કે હે દુષ્ટ, તું સદાશિવનું તેજ ગળી ગયો, તે ઠીક નથી. આજથી તું સર્વભક્ષી બનીશ. પવિત્ર તેમજ અપવિત્ર સઘળું તું આરોગ. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. ઓમ નમઃ શિવાય. અગ્નિને શ્રાપ આપ્યા બાદ ઘણા સમય બાદ પાર્વતીજી બીજા પુત્ર ગણેશને જન્મ આપ્યો. તેની કથા આગળ સાંભળવા મળશે. દેવોને અપાતી આહુતિઓ અગ્નિમાં અપાય છે. અગ્નિ દ્વારા મળતું અન્ન દેવો ભક્ષણ કરતા હોવાથી અગ્નિએ ગ્રહણ કરેલું મહાદેવજીનું જે તેજ હતું તે દેવોના શરીરમાં ગયું.
તેથી તેઓ ગર્ભયુક્ત બન્યા. તેઓ આથી ભયભીત થઈ શિવજીને શરણે આવ્યા છે. શિવજીની સૂચનાથી શુક્રબિંદુને ઓકી કાઢવાનું કહેતા દેવોએ ઉલટી વાટે તે મહાદેવજીનું તેજ હતું બહાર કાઢી નાખ્યું છે. પછી દેવો સુખની અનુભૂતિ કરવા લાગ્યા. ત્યાર પછી અગ્નિને ગર્ભ મુક્ત કરવા શિવે તેને કહ્યું કે માઘ મહિનામાં પ્રયાગમાં સવારે જે સ્ત્રીઓ સ્નાન કરવા માટે આવે તેમાં તું શિવ તેજનો પ્રવેશ કરાવજે, તેથી તું દાહ મુક્ત બનીશ. તેથી અગ્નિએ પ્રયાગ પાસે જઈ જ્વાળા રૂપે પ્રગટ થયા છે. સ્ત્રીઓની વાટ જોવા માંડી છે. માઘ મહિનાની કડકડતી ઠંડીમાં સપ્ત ઋષિઓની પત્નીઓ આવી છે. મુનિ પત્નીઓ જ્વાળા જોઈ તાપવા માટે ગઈ છે. ત્યાં નજીકમાં અરુંધતીજીએ તેમને રોકી, પણ 6 સ્ત્રીઓ તાપવા બેસી જતા અગ્નિએ તેમના રૂવાડા દ્વારા સદાશિવનું તેજ તેમની અંદર પ્રસરાવી દીધું છે. પોતે મુક્ત બની ગયો. મુનિ પત્નીઓ સગર્ભા બનતા તેમના પતિએ તેમનો ત્યાગ કરી દીધો. આથી તેમણે હિમાલય ઉપર જઈ શિવજીની પ્રેરણાથી એ શિવજીનું જે તેજ હતું શુક્રબિંદુ તેને ત્યજી દીધું છે. હિમાલયથી એ શુક્રબિંદુ સહન ન થતા તેને ગંગામાં પધરાવી દીધું છે. ગંગાના જળચરોને તે તેજ દઝાડતું હતું, એટલે ગંગાએ મોટા તરંગો ઉછાળ્યા અને તેને કાસડાના ગુચ્છામાં ફેંકી દીધું. એમાંથી એક સુંદર મજાનું બાળક બની ગયું છે, જે મનોહર હતું, તેજસ્વી શિવપુત્રની ઉત્પત્તિ થઈ છે. બોલો કાર્તિક સ્વામી ભગવાન કી જય. કાર્તિક સ્વામી ભગવાન કી જય. કાર્તિક સ્વામી ભગવાન કી જય. તે દિવસ માગશર સુદ છઠની તિથિનો દિવસ હતો. દીકરાનો પ્રાદુર્ભાવ થયેલો જાણી શિવ અને શિવા ખૂબ પ્રસન્ન થયા છે. સગળા દેવો આનંદપૂર્વક જય જયકાર કરવા લાગ્યા છે. સ્વર્ગમાં દુદુંબી ડંકા વાગવા લાગ્યા છે. દેવોએ પુષ્પોનો વરસાદ વરસાયો. મોટો ઉત્સવ થયો છે. માગશર સુદ છઠને દિવસે પૃથ્વી ઉપર જન્મેલા તેજસ્વી બાળકને જોઈ દેવોની પ્રેરણાથી વિશ્વામિત્ર ઋષિ ત્યાં આગળ ગયા છે. ત્યારે બાળકે કહ્યું કે હે મહાજ્ઞાની પુરુષ, આપ સદાશિવને પ્રેરણાથી જ અહીંયા આવ્યા છો, તો હું આપને મારા પુરોહિત બનવા માટે વિનંતી કરી રહ્યો છું. વિશ્વામિત્રે કહ્યું, હું તો ક્ષત્રિય પુત્ર છું, હું બ્રાહ્મણ નથી, પરંતુ બ્રાહ્મણનો સેવક છું. ત્યારે બાળકે કહ્યું, આપ આ ક્ષણે મારી કૃપાથી બ્રહ્મર્ષિ થઈ ગયા છો. આપ જ મારા જાત સંસ્કાર કરવાને માટે યોગ્ય છો. વિશ્વામિત્રે આનંદિત થઈ તે જ ક્ષણે સદાશિવના પુત્રને વેદોક્ત વિધિ દ્વારા તમામ તેના સંસ્કારો કરાવ્યા છે. શિવપુત્રે તેમને દિવ્ય જ્ઞાન આપ્યું, આશીર્વાદ આપ્યા છે. ત્યારબાદ એ બાળકને શ્વેત નામના અગ્નિએ પોતાના પુત્ર કહી શક્તિ નામનું અમોઘ શસ્ત્ર આપ્યું. બાળકે પોતાની શક્તિ વડે ક્રૌંચ નામના પર્વત ઉપર જઈ અને પ્રહાર કરવાથી વીર રાક્ષસો ઉત્પન્ન થઈ તેને મારવા લાગ્યા છે. પરંતુ તે બાળકે સૌને હણી નાખ્યા. આમાં બાળક નિર્ભયતાથી અવનવી લીલાઓ કરવા લાગ્યા છે. એવા સમયે કૃતિકા નામની 6 સ્ત્રીઓ સ્નાન કરવા માટે આવી. તેમણે આ બાળકને જોયો, તેના પ્રત્યે હેત આવ્યું. 6 સ્ત્રીઓની તે બાળકને પૈપાન કરાવવાની ઈચ્છા જાગૃત થઈ. ભગવાન જાણી ગયા કાર્તિક સ્વામી, બાળકે પોતાની માયાથી 6 મુખો ઉત્પન્ન કર્યા છે અને સ્ત્રીઓનું સ્તનપાન કરી તેમને સંતોષ આપ્યો છે અને પ્રત્યેકને માતા તરીકે આદર આપ્યો. તે સ્ત્રીઓ બાળકનું પ્રેમપૂર્વક પોષણ કરવા માંડી છે. બીજી તરફ પાર્વતીજીએ શિવજીને એમના શુક્રબિંદુ સ્ખલિત થયેલા તે વિશે પૂછવા માંડ્યું. અંતે કૃતિકાઓ તેને ઉછેરે છે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. જેમ પોતાનું નાનું બાળક હોય એને લાલન પાલનથી ઉછેરવા લાગે, એને મોટું કરે,
એમ આજે કાર્તિક સ્વામીનું લાલન પાલન થવા લાગ્યું છે. શિવજીએ વીરભદ્ર, નંદિકેશ્વર ગણોને કૃતિકાને ઘરે મોકલ્યા છે. ગણોએ કૃતિકાના ઘરને ઘેરાવ કર્યો. કૃતિકાએ પોતાના ઘરની ચારે બાજુ ગણોને જોયા, વ્યાકુળ થઈ ગયા, પોતાના પુત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી, પરંતુ કાર્તિક સ્વામીએ તેમને ચિંતા નહીં કરવાનું જણાવ્યું. માં, તારો બાળક બેઠો છે, તમારે ડરવાની કોઈ જરૂર નથી. બાળક કાર્તિકે ઘરની બહાર આવતા જોઈ નંદિકેશ્વરે કહ્યું કે હે કાર્તિકભાઈ, હે માતાઓ, અમારાથી તમે ડરશો નહીં. અમે તમને ડરાવવા માટે નથી આવ્યા. અમને મહાદેવજીએ તમારી પાસે મોકલ્યા છે. તમે શિવજીના પુત્ર છો. કૈલાસ ઉપર સગળા દેવો એકઠા થઈ ગયા છે, તમારી રાહ જુએ છે. તમે દેવોનું કાર્ય કરવા માટે પ્રગટ થયા છો. તમારા હાથે આજે મોટું કાર્ય થવાનું છે. જગતનું રક્ષણ કરવા, જગતનું ભલું થાય એવું મોટું કાર્ય તમારે કરવાનું છે. તેથી દેવો તમને દેવસેનાના સેનાપતિ બનાવવા રાજી થયા છે. તમે વિશ્વનો આરંભ કરનારા ઈશ્વર સ્વરૂપ છો અને તમે અનેક ગુણોના સાગર છો. તેથી આ માતૃકાઓ તમને સાચવવા માટે સમર્થ નથી. તમે અમારી સાથે ચાલો. કાર્તિક સ્વામી માતાઓને સાંત્વના આપી અને ગણો સાથે રુદ્ર દેવના ઘર તરફ ચાલ્યા છે. કાર્તિકેયના આગમનના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. સદાશિવ પાર્વતીજીએ પણ પ્રસન્નતા અનુભવી. ત્યારે ચારે બાજુ પુષ્પોના તોરણો ટીંગાડ્યા છે. વાજિંત્રો અને સુરો વાગવા લાગ્યા, શંખોના ધ્વનિ થવા લાગ્યા. દેવપત્નીઓની સાથે પાર્વતીજીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. કાર્તિકેય માતા પિતાને પ્રણામ કરી બેટી પડ્યા છે. માતા પિતાએ પણ કાર્તિક સ્વામીને પોતાના છાતી સારસા ચાપ્યા છે. એનું માથું સૂંઘવા લાગ્યા છે. સદાશિવે વેદ મંત્રોના ઉચ્ચાર સાથે સભા મંડપની અંદર ગોઠવેલા રત્ન જડે સિંહાસન ઉપર એમને બેસાડ્યા છે. દેવર્ષિઓએ તીર્થ જળોનો છંટકાવ કર્યો, મંત્રનો ઉચ્ચાર કર્યો. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષવિર્યજતરાઃ શ્રીરૈરંગૈતુષ્ટુવા કુશસ્તનૂभिर्व्यसे મહિ દેવહિतं જદાયુઃ. દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ. બધા દેવોએ અનેક પ્રકારની આજે કાર્તિક સ્વામીને ભેટો અર્પણ કરી છે. કાર્તિક સ્વામી 6 દિવસના થયા હતા, છતાં શંકરની કૃપાથી તેમણે સર્વ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. હવે યુવાન પણ દેખાવા લાગ્યા છે. દેવોએ સદાશિવ પાસે તારકાસુરના વધ માટે કાર્તિકેયની માંગણી કરતા શિવે કાર્તિકેયને દેવોને સોંપ્યો છે. કાર્તિકેયની આગેવાની હેઠળ દેવો સંગ્રામ કરવા આગળ વધ્યા. પૃથ્વી અને સમુદ્રના સંગમ સ્થળે સઘળા દેવો આવી પહોંચ્યા છે. આ બાજુ તારકાસુર પણ તેના વિશાળ સૈન્યની સાથે સામે આવીને ઊભો રહી ગયો છે. દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ યુદ્ધનો આરંભ થયો. થોડી વારમાં તો સમરાંગણની ધરતી ઉપર રક્તની નદીઓ વહેવા લાગી છે. પ્રથમ તારકાસુર ઇન્દ્રની સામે યુદ્ધ કરવા લાગ્યો અને
બીજા દેવો દૈત્યોની સામે લડવા લાગ્યા. બંને પક્ષો તુમુલ યુદ્ધ થવાથી યુદ્ધભૂમિ દેવો અને દૈત્યોના વિકૃત દેહોથી બિહામણી લાગવા લાગી છે. તારકાસુરે વીરભદ્ર, વિષ્ણુ તથા બીજા અનેક દેવોને સાથે યુદ્ધ કરવા માંડ્યું છે. અંતે બ્રહ્માજીની વિનંતી કાર્તિક સ્વામીએ તારકાસુર સામે આવી અને ઊભા રહી ગયા છે. તે સમયે દેવસેનાએ તેમનો જય જયકાર કરવા માંડ્યો. હે કાર્તિક સ્વામી, હે શિવજીના પરમ પુત્ર, આપનો જય હો, જય હો. કાર્તિકેય તેમજ તારકાસુર બંને બળપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. વૈતાલિક અને ખેચરી યુદ્ધ શાસ્ત્રો મુજબ તેઓ પૃથ્વી તથા આકાશમાં રહી અને ઝઝૂમવા લાગ્યા છે. ભીષણ યુદ્ધ થયું. દેવો અને દૈત્યો પ્રેક્ષકો બનીને યુદ્ધને જોવા લાગ્યા છે. તેમનું યુદ્ધ જોઈ દેવોના મનમાં અનેક શંકા કુશંકા જાગવા લાગી છે. પણ કુમારે તેમને આશ્વાસન આપ્યું, ગભરાશો નહીં, ભલે ગમે એટલી માયા કરે, પણ મારા માતા પિતાનો મારી ઉપર આશીર્વાદ છે. હું હમણાં જ એને રણભૂમિની અંદર હું ધરાશયી કરી દઈશ. એટલે કાર્તિક સ્વામીએ શક્તિનો પ્રહાર કર્યો અને એ શક્તિએ જઈ અને તારકાસુરની છાતીમાં પ્રવેશ કર્યો અને તરત જ મોટું વાવાઝોડું આવે અને મોટું ઝાડ નીચે પડી જાય એમાં જે તારકાસુર ધરતી ઉપર ઢળી પડ્યો છે. ઉમાપતિ મહાદેવ કી જય. સર્વ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. એ કાર્તિક સ્વામી, પ્રભુ આપે અમારું દુઃખ દૂર કર્યું છે, આપનો જય હો, જય હો. બધાએ કાર્તિક સ્વામીની આરતી ઉતારી છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. કાર્તિક સ્વામી શંકર ભગવાનનો જ અવતાર છે, એમના જ બાળક છે તે. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાય તનૂહર. સર્વમંગલ માંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. કાર્તિક સ્વામીનું પરાક્રમ જગતની અંદર વ્યાપી ગયું છે. એવા સમયે ક્રોંચ નામનો પર્વત કાર્તિક સ્વામીને શરણે આવ્યો છે. મહારાજ, આપે હમણાં દેવોનું દુઃખ દૂર કર્યું છે, તો મારું પણ તમે દુઃખ દૂર કરો. કાર્તિકેયને શરણે આવી બાણાસુરના ત્રાસથી મુક્ત થવા માટેની એમણે પ્રાર્થના કરી. કાર્તિક સ્વામીએ પોતાની અતુલ્ય શક્તિ ધારણ કરી મહાદેવજીનું સ્મરણ કર્યું અને તે શક્તિ બાણાસુરને ઉદ્દેશીને ફેંકી અને જોતજોતામાં તે બાણાસુરને બાળીને ભસ્મ કરીને પાછી આવી ગઈ. આમ ક્રોંચને બાણાસુર વધની વાત કરી વિદાય કર્યું. ત્યાર પછી તે ઠેકાણે કાર્તિક સ્વામીએ સર્વ પ્રકારની સિદ્ધિ આપવાવાળા શ્રી પ્રતિજ્ઞેશ્વર, શ્રી કપાલેશ્વર, શ્રી કુમારેશ્વર નામના 3 લિંગોની સ્થાપના કરી. તેમજ વિજય સ્તંભ રોપાતા સ્તંભેશ્વર નામે પણ 4થા શિવલિંગની ત્યાં સ્થાપના થઈ છે. એ શ્રોતાજનો, જે કોઈ આ શિવલિંગોની પૂજા અર્ચન કરે છે, ત્યાં જઈ એમના દર્શન કરે છે, તેના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ શેષનાગનો દીકરો કુમુદ પ્રલંબાસુરના ત્રાસથી કાર્તિક સ્વામીને શરણે આવ્યો છે. મહારાજ, તમે ઘણાના દુઃખો દૂર કર્યા છે, તો મારું પણ તમે દુઃખ દૂર કરો. મહારાજ, એને તમે સજા કરો, મને એના દુઃખમાંથી મુક્ત કરો. કુમુદ નાગની વિનંતીથી પાર્વતી પુત્ર શિવજીનું સ્મરણ કરી અમોઘ શક્તિને પ્રલંબાસુરનો વિનાશ કરવા માટે ફેંકી તે શક્તિ અંતરિક્ષ માર્ગે ગતિ કરી સસૈન્ય પ્રલંબાસુરને બાળીને ભસ્મ કરીને પાછી એ શક્તિ કાર્તિક સ્વામીની પાસે આવી ગઈ છે. કુમુદ નાગને નિર્ભય બનાવી
પોતાને નિવાસે મોકલ્યો. હવે તારે કોઈ ડરવાની જરૂર નથી. ત્યાર પછી સગળા દેવો સાથે કાર્તિકેય કૈલાશ પર્વત ઉપર વાજતી ગાજતી આવ્યા છે. સગળા દેવોએ શિવ પાર્વતીની સ્તુતિ વંદના કરી છે કે હે ભોળાનાથ, હે પાર્વતી માં, તમે કેટલા દયાળુ છો, તમે મહાન છો, તમારો દીકરો મહાન છે. ઘણા બધા કાર્યો કરીને આવ્યો છે, બધાના દુઃખ એમણે દૂર કર્યા છે. પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ કુમાર ઉપર ભાલ વર્ષાવ્યો અને મોટો ઉત્સવ કર્યો છે. પાર્વતીજી કહેવા લાગ્યા, મારો દીકરો બહુ થાકી ગયો છે, માટે બધા સારા સારા ભોજન બનાવો અને એને જમાડીએ આપણે. પ્રસન્ન થયેલા શિવજીએ કહ્યું કે હે દેવો, જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં આવો ને ત્યારે મને અવશ્ય યાદ કરજો. હું તમને સહાય કરીશ, તમારું રક્ષણ કરીશ. પછી સૌ પોતપોતાને નિવાસ સ્થાને વિદાય થયા છે. દેવો ઉમાપતિ મહાદેવ કી જય. વાલા પ્રેક્ષક, વાલા મિત્રો, આવતીકાલની કથામાં ગણપતિ બાપાનું પ્રાગટ્ય થશે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. હે કાર્તિક સ્વામી ભગવાન, આપ શિવજીના પરમ પુત્ર છો. આપે ઘણા બધા દેવોના દુઃખ દૂર કર્યા છે, તો અમે તો પામર મનુષ્યો છીએ. આધિ, વ્યાધિ, ઉપાધિ, આ 3 તાપોથી અમે ઘેરાઈ ગયેલા જીવો છીએ. પ્રભુ, અમારી ઉપર આપ કૃપા વર્ષાવો, સર્વ જગતનું કલ્યાણ કરો. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.